ભરેલ રીંગણ બટેટાનું શાક તો સૌ કોઈનું મનપસંદ હોય છે, તો તેને આ રીતે જરૂરથી ટ્રાય કરશો. તો તેના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તેમાં બેઝિક મસાલા, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, લસણની ચટણી, તેલ ઉમેરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને આ રીતે મસાલો રેડી કરવાનો છે. ત્યારબાદ રીંગણમાં કાપા કરીને આ મસાલો તેમાં ભરી દેવાનો છે. મેં અહીંયા કાંદા બી લીધેલા છે, તેને બી મેં આ મસાલાથી ભરેલા છે. મેં અહીંયા બટેટાને ભરેલા નથી, તમે ચાહો તો બટેટાને બી આ રીતે ભરી શકો છો. ત્યારબાદ કુકરમાં વઘાર માટે મેં અહીંયા તેલ, રાઈ, જીરું, હિંગ વઘાર આવ્યા બાદ તેમાં બટેટા ઉમેરી ત્યારબાદ તેમાં રીંગણ અને કાંદા ઉમેરીને ફરીથી મસાલો કરવાનો છે. તો તેમાં હળદર, મરચું, ધાણા જીરું, મીઠું બધાને સારી રીતે મિક્સ કરીને તેમાં પાણી ઉમેરી 3 વિસલ થાય ત્યાં સુધી તેને પકવવાનું છે. ત્યારબાદ તેને મેં એક કડાઈમાં કાઢી લીધેલું છે. કડાઈમાં શાક ઉકળી ગયા બાદ મેં તેમાં આપણે જે લોટ રેડી કરેલો હતો તે ઉપરથી છાંટી દીધો છે અને કોથમીર નાખીને શાક ગરમ ગરમ સર્વ કરવાનું છે. તો આ આપણું ભરેલું શાક તૈયાર છે.